મિત્રો આજે આપણે વિકલનીયતા અને સાતત્યના દાખલા છે જોશું. પહેલો છે એ મહત્વનો છે, એક્ઝામ્પલ છે જુઓ. સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય f of x equal to box x મહત્તમ પૂર્ણાંક વિધેય 0 less than x less than 3 એ x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી. સોલ્યુશન છે જોઈએ. પહેલી મહત્વની વસ્તુ છે જોઈ લો, આ બધા જે સ્વરૂપ છે 1/0 આ ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય છે. 0/0 આ પણ શું હોય છે? ઇન્ફિનિટી સ્વરૂપ હોય છે. ઇનડિટરમિનેટ ફોર્મ કહેવાય, એટલે અવ્યાખ્યાયિત સ્વરૂપ છે. આ બધા છે 1/0, 0/0. હવે પહેલું x બરાબર 1 આગળ વિકલનીય નથી. હવે x બરાબર 1 આગળ વિકલનીય, તો પહેલાં વ્યાખ્યા છે જોઈ લો. x બરાબર 1 આગળ વિકલનીય, તો શું થવું જોઈએ? f'1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x માઇનસ f of 1 અપોન x માઇનસ 1 એનું અસ્તિત્વ હોવું જોઈએ. અને આ લક્ષનું અસ્તિત્વ હોવા માટે ડાબી બાજુથી લક્ષ અને જમણી બાજુથી લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ, અને બંને સમાન થવા જોઈએ. તો આપણે જોઈએ f of x equal to box x. Zero less than x less than 3 x બરાબર 1 માટે x બરાબર 1 આગળ, તો સૌથી પહેલાં જમણી બાજુથી લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ જમણી બાજુથી લક્ષ f of x માઇનસ f of 1 અપોન x minus 1 equal to limit x tends to 1 plus f of x box x વ્યાખ્યા f of 1 box 1 1 upon x minus 1. અહીંયા કાઉન્સમાં કારણ આપીએ box 1 equal to 1. હવે જોઈએ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ છે જમણી બાજુથી લક્ષ, એટલે શું હોવાનું છે? 1 લેસ ધેન x લેસ ધેન 2 જમણી બાજુથી છે, એટલે x કયા બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોવાનો છે? 1 અને 2 વચ્ચે. તો આ કિસ્સામાં બોક્સ એક્સની કિંમત છે એ કઈ આવશે? 1. તો હવે આનું મૂલ્ય છે જુઓ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ આની કિંમત 1 માઇનસ 1 અપોન x માઇનસ 1. આ કયું સ્વરૂપ થયું?
0/0 અંશ 0 છેદ 0 એટલે આ શું થશે ટેન્સ ટુ ઇન્ફિનિટી અહીંયા જે આપણે ચર્ચા કરી મુજબ. હવે તમે જોઈ શકો છો જમણી બાજુથી લક્ષનું અસ્તિત્વ નથી એટલે વિકલનીય નથી. છતાં આપણે ચકાસણી કરી લઈએ ડાબી બાજુથી લક્ષનું પણ અસ્તિત્વ નથી. જોઈ લઈએ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f of x minus f of 1 upon x minus 1 equal to limit x tends to 1 minus f of x box x minus box 1 1 f of 1 equal to box 1 equal to 1 upon x minus 1. હવે જુઓ x ટેન્સ ટુ 1 માઇનસ છે ડાબી બાજુથી લક્ષ એટલે શું થશે 0 લેસ દેન x લેસ દેન 1 એટલે બોક્સ x છે એ શું થઈ જશે 0. એટલે આ લક્ષની કિંમત છે એ શું થશે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 0 માઇનસ 1 upon x minus 1. તો હવે જુઓ આ શું થશે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 upon x minus 1. આ કયું સ્વરૂપ થશે 1/0 વાળું એટલે એ શું થશે ટેન્સ ટુ ઇન્ફિનિટી એટલે ટેન્સ ટુ ઇન્ફિનિટી. તેથી લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ જમણી બાજુથી લક્ષ અપોન x minus 1 અને લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ ડાબી બાજુથી લક્ષ f of x minus f of 1 upon x minus 1 એનું અસ્તિત્વ નથી અને તેથી f of x equal to બોક્સ x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. આ જ રીતે તમે f of x equal to box x f of x equal to box x એ x બરાબર 2 આગળ વિકલનીય નથી તે બતાવી શકો. એની માટે શું બતાવવું પડશે f ડેશ 2 એટલે કયા લક્ષનું લિમિટ x ટેન્સ ટુ 2 f of x minus f of 2 upon x minus 2 એનું અસ્તિત્વ નથી તે બતાવવાનું રહેશે. એની માટે શું થશે તમારે લિમિટ આગળના દાખલામાં ચર્ચા કરી મુજબ x ટેન્સ ટુ 2 પ્લસ f of x જમણી બાજુથી લક્ષ અને ડાબી બાજુથી લક્ષ લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ f of x minus f of 2 upon x minus 2 એનું અસ્તિત્વ નથી તે સાબિત કરવું.
બરાબર. હવે આનું તમે વ્યાપક પરિણામ પણ બનાવી શકો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ એ પ્રત્યેક પૂર્ણાંક એક્સ માટે વિકલનીય છે કે નહીં, આનું તમે વ્યાપક પરિણામ છે એ શું બને છે એ તમે ચકાસી શકો. એફ ઓફ એક્સ બોક્સ એક્સ 1 આગળ વિકલનીય નથી, એફ ઓફ એક્સ બોક્સ એક્સ એક્સ બરાબર 2 આગળ વિકલનીય નથી, તો પ્રત્યેક પૂર્ણાંક એક્સ માટે શું થાય એની તમે ચકાસણી કરી શકો. હવે અમુક સતત વિધેયના દાખલાઓની પ્રેક્ટિસ છે આપણે જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ mod x by x ક્યારે x નોટ ઇક્વલ ટુ 0, અને આની કિંમત છે એ શું થશે 0 ક્યારે x ઇક્વલ ટુ 0. હવે જે બિંદુએ f અસતત હોય તે બિંદુઓ મેળવો. કઈ જગ્યાએ અસતત હશે, કઈ જગ્યાએ વિધેય અસતત છે તે નક્કી કરવા માટે સૌથી પહેલાં માનાંકની વ્યાખ્યા જુઓ. મોડ એક્સ બરાબર શું થશે એક્સ ક્યારે એક્સ ગ્રેટર દેન 0, એની કિંમત શું થશે માઇનસ એક્સ ક્યારે એક્સ લેસ દેન 0. તો આ વિધેય છે એની વ્યાખ્યા આપણે જોઈએ તો એફ ઓફ એક્સ એક્સ ગ્રેટર દેન 0, તો મોડ એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ બાય એક્સ એટલે શું થયું 1 ક્યારે એક્સ ગ્રેટર દેન 0. હજી જુઓ એક્સ ગ્રેટર દેન 0 તો મોડ એક્સ બરાબર એક્સ અંશ એક્સ છેદમાં એક્સ, એક્સ બાય એક્સ 1. હવે આની કિંમત જો એક્સ લેસ દેન 0 તો મોડ એક્સ બરાબર માઇનસ એક્સ એટલે અંશ માઇનસ એક્સ અપોન એક્સ એટલે આની કિંમત શું થઈ -1, અને આની કિંમત 0 ક્યારે એક્સ ઇક્વલ ટુ 0. આ વિધેયની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત રજૂ કરી. આ જ છે વ્યાખ્યા, એનું અર્થઘટન આપણે અહીંયા. હવે આમાં જંકશન પોઈન્ટ તરીકે તમે 0 ગણી શકો, એટલે આપણે એક્સ બરાબર 0 આગળ સતત છે કે અસતત એની ચર્ચા કરીએ. તો આપણે એક્સ બરાબર 0 આગળ સતત છે કે નહીં એની ચર્ચા કરીએ. અન્ય જગ્યાએ શું થશે, અચળ વિધેય હોય છે. અચળ વિધેય છે એ શું છે સતત છે, આપણે ગુણધર્મમાં જાણેલું છે. એટલે ખાસ જો આપણે એને સમજવા માટે જંકશન પોઈન્ટ ગણીએ એક્સ બરાબર 0 ને, તો 0 આગળ સતત છે કે નહીં એની ચકાસણી કરવાની રહેશે. તો વ્યાખ્યા મુજબ આપણે જાણીએ છીએ શું થવું જોઈએ. જમણી બાજુથી લક્ષ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ, ડાબી બાજુથી લક્ષ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ, એફ ઓફ 0 ત્રણેયનું અસ્તિત્વ હોય અને સમાન હોય તો સતત થશે. આ વ્યાખ્યા જો ફરીથી યાદ કરો, વિધેય 3 ભાગમાં વ્યાખ્યાયિત છે. એટલે હવે આપણે એક પછી એકની ચકાસણી કરીએ. પહેલાં આની કિંમત મેળવશું,
આની કિંમત મેળવશું અને આની કિંમત, ત્રણેયની કિંમત મળે અને સમાન થશે તો વિધેય x બરાબર 0 આગળ સતત થશે, અન્યથા અસતત થશે. તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x, તો આગળ વ્યાખ્યાની ચર્ચા કરેલી છે. x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે x ગ્રેટર દેન 0, કિંમત શું થશે 1. અહીં કારણ આપીએ, x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઇમ્પ્લાઇઝ x ગ્રેટર દેન 0 ઇમ્પ્લાઇઝ f ઓફ x ઇક્વલ ટુ 1. આ અચળ વિધેયનું લક્ષ 1 એટલે આને આપણે પરિણામ 1 કહીએ. હવે ડાબી બાજુથી લક્ષ મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે કે ડાબી બાજુથી લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, વિધેયની વ્યાખ્યા -1. ફરીથી કારણ આપીએ, x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે x લેસ દેન 0, x લેસ દેન 0 તો વિધેયની કિંમત f ઓફ x -1, અચળ વિધેયનું લક્ષ આની કિંમત -1, આને પરિણામ 2 કહીએ. હવે તમે જોઈ શકો છો 1 અને 2 જ સમાન નથી એટલે ત્રીજાની ચકાસણી ન કરો તો પણ ચાલે, કેમ કે વિધેય આ બંને સમાન નથી એટલે વિધેય શું થશે, x બરાબર 0 આગળ અસતત થશે. અહીંથી પણ તમે કહી શકો છો, છતાં આપણે પદ્ધતિસર f ઓફ 0 છે એ જોઈ લઈએ. f ઓફ 0 શું છે 0, આને પરિણામ 3 કહીએ. એટલે તેથી 1, 2 અને 3 પરથી આ ત્રણેય સમાન નથી એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x નોટ ઇક્વલ ટુ, જમણી બાજુથી લક્ષ ડાબી બાજુથી લક્ષ સમાન નથી અને એની કિંમત f ઓફ 0 જેટલી નથી, તેથી અર્થઘટન શું થશે, f એ અર્થઘટન છે જો, તેથી f એ x બરાબર 0 આગળ અસતત છે. અન્ય જગ્યાએ શું થશે તમે જુઓ, ફક્ત x બરાબર 0 આગળ જ સતત નથી, અન્ય જગ્યાએ વિધેય અચળ હોય અને સતત થશે એટલે અસતત હોય એવું બિંદુ કયું થયું, x બરાબર 0. બીજો એક્ઝામ્પલ છે જુઓ, f ઓફ x ઇક્વલ ટુ x પ્લસ 1 ક્યારે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, એની કિંમત x સ્ક્વેર પ્લસ 1 ક્યારે x લેસ દેન 1. એટલે f ઓફ x ઇક્વલ ટુ x પ્લસ 1 ક્યારે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 અને f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1. પ્રશ્ન શું છે જો f વ્યાખ્યાયિત આ રીતે હોય તો અસતત હોય તેવા બિંદુઓ ગોતો. f અસતત હોય તેવા બિંદુઓ મેળવો. તો આદર્શ સ્થિતિમાં આપણે કઈ રીતે ચર્ચા કરવી પડે એ જોઈ લો. સૌથી પહેલાં સમજવા માટે આપણે કોને જંકશન પોઈન્ટ ગણીએ, બે ભાગમાં અલગ અલગ વ્યાખ્યા કઈ જગ્યાએ આપેલી છે. 1 માટે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1
અને એક્સ લેસ દેન 1 માટે. એટલે આપણે એક ચકાસણી મુખ્ય ચકાસણી કઈ કરવાની રહેશે? એક્સ ઇક્વલ ટુ 1 માટે. તો આની માટે આપણે શું કરશું? રાબેતા મુજબ જમણી બાજુથી લક્ષ, ડાબી બાજુથી લક્ષ અને એફ ઓફ 1 આની કિંમત મેળવી ચકાસણી કરશું. પછી કઈ રીતે દાખલો ગણવાનો એ જુઓ. આ ભૂલ ન થાય ખાસ જોઈ લેજો. અહીંયા આપણે કોની ચકાસણી કરશું એકવાર લખી રાખીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ અને એફ ઓફ 1 આ ત્રણેય સમાન થશે તો એક્સ બરાબર 1 આગળ સતત થાય. તો એક્સ બરાબર 1 આગળ આ સમજૂતી છે સતત થાય. ત્યારબાદ શું કરવાનું? એક યથેજ આર્બિટરી સી અથવા એ બિલોંગ્સ ટુ આર લેવાનું. એ ગ્રેટર દેન 1 માટે સતત છે કે નહીં ચકાસવાનું. પછી એ લેસ દેન 1 માટે સતત છે કે નહીં તે ચકાસવું. જો અહીંયા પણ સતત હોય, અહીંયા પણ સતત હોય અને અહીંયા પણ સતત હોય તો એ બિલોંગ્સ ટુ આર, આર છે એ આર્બિટરી હોય, વિધેય આર પર સતત છે તેમ કહી શકાય. તો આ જે છે મિત્રો સમજૂતી થઈ. પહેલું જંકશન પોઈન્ટ કયું? 1, એટલે 1 આગળ ચકાસણી કરવાની. પછી એ આર્બિટરી લેવાનો, એ બિલોંગ્સ ટુ આર. એ ગ્રેટર દેન 1 માટે ચકાસવાનું સતત છે કે નહીં, અને એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે. બીજું એક ઉદાહરણ જુઓ. ધારો કે આપણે સમજૂતી માટે જે કહીએ છીએ એ જંકશન પોઈન્ટ 2 હોય તો એક્સ બરાબર 2 આગળ સતત છે કે અસતત તેની ચકાસણી કરવાની. પછી એક આર્બિટરી એ બિલોંગ્સ ટુ આર લેવાનું. હવે કઈ જગ્યાએ જંકશન પોઈન્ટ સમજૂતી માટે 2 હોય તો એ ગ્રેટર દેન 2 માટે સતત છે કે નહીં તે ચકાસવાનું, અને એ લેસ દેન 2 માટે સતત છે કે નહીં તે ચકાસવાનું. તો આ રીતે જંકશન પોઈન્ટના આધારે તમારે જંકશન પોઈન્ટ અને પછી એક યથેચ્છ આર્બિટરી પોઈન્ટ એ બિલોંગ્સ ટુ આર લઈ અને જંકશન પોઈન્ટથી ગ્રેટર દેન હોય કે લેસ દેન હોય ત્યારે તમારે તેની સાતત્યની ચર્ચા કરવાથી સમગ્ર આર પર સાતત્યની ચર્ચા કરી છે તેમ કહેવાય. તો હવે આપણે દાખલો છે જોઈએ સોલ્યુશન. તો એફ ઓફ એક્સ વિધેયની વ્યાખ્યા શું છે? એક્સ પ્લસ 1 ક્યારે? એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. હવે એની વ્યાખ્યા શું છે? એક્સ સ્ક્વેર પ્લસ 1 ક્યારે? એક્સ લેસ દેન 1. તો હવે જુઓ, એક્સ બરાબર 1 માટે વિકલ્પ 1 એફ ઓફ 1. તો આ વ્યાખ્યાનો ઉપયોગ થશે કેમ કે વિધેય કઈ જગ્યાએ વ્યાખ્યાયિત છે? એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 માટે. એટલે એફ ઓફ 1 1 પ્લસ 1 2 આને પરિણામ 1 કયો. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ જમણી બાજુથી લક્ષ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ એક્સ પ્લસ 1 અહીં કારણ આપીએ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ જમણી બાજુથી લક્ષ
એટલે એક્સ કેવો ગ્રેટર દેન 1, આ વાસ્તવિક સંખ્યા રેખા અહીંયા 1, આ બાજુથી એક્સ ટેન્ડ્સ ટુ 1 એટલે એક્સ કેવો 1 કરતાં મોટો, તો વિધેયની વ્યાખ્યા છે શું થશે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, આ કારણ આપીએ. હવે આ લક્ષની કિંમત 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2, આને પરિણામ નંબર 2 કહીએ. હવે આપણે ડાબી બાજુથી લક્ષ જોઈએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ. પ્રશ્ન ધ્યાનથી જોજો. પ્રશ્ન કયો છે, કયા બિંદુએ અસતત છે તે નક્કી કરવાનું છે. આપણે 1 આગળ અત્યારે સાતત્યની ચર્ચા કરી રહ્યા છીએ. હવે ડાબી બાજુથી લક્ષ, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ વિધેયની કિંમત એક્સ સ્ક્વેર પ્લસ 1, અહીં ફરીથી કારણ આપીએ. એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ ડાબી બાજુથી આ વાસ્તવિક સંખ્યા રેખા અહીંયા 1, એક્સ ડાબી બાજુથી અનુલક્ષે છે એટલે એક્સ કેવો હોવાનો છે લેસ દેન 1, ઇમ્પ્લાઇઝ એક્સ લેસ દેન 1. તો વિધેયની કિંમત વ્યાખ્યા મુજબ શું થશે એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે લક્ષ કઈ રીતે મેળવવું આપણે જાણીએ છીએ. એક્સ બરાબર 1 મૂકી દઈએ તો 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2, આને પરિણામ 3 કહીએ. તો તેથી પરિણામ 1, 2 અને 3 પરથી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ 1. તેથી એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. સતત છે. હવે આપણે અગાઉ ચર્ચા કરી મુજબ ધારો કે એ બિલોંગ્સ ટુ આર, આર્બિટરી લઈએ યથેચ એ અથવા સી. 1 માટે આપણે ચકાસણી કરી લીધી છે. એ ગ્રેટર દેન શું લઈએ 1, એ ગ્રેટર દેન 1 તો એફ ઓફ એ ગ્રેટર દેન 1. વિધેયની વ્યાખ્યા જુઓ એક્સ પ્લસ 1 એટલે આ શું થશે એ પ્લસ 1, કારણ શું થયું એ ગ્રેટર દેન 1. હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ લિમિટ જો હવે ડાબી જમણી બાજુથી લક્ષની ચર્ચા નથી કરતા. અહીંયા એ છે એ કેવો છે 1 કરતાં મોટી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, ખાસ ધ્યાન રાખજો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, હવે એ ગ્રેટર દેન 1 છે તો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 માટે વિધેયની વ્યાખ્યા કઈ છે એક્સ પ્લસ 1. હવે લક્ષ મુજબ આ કિંમત શું મૂકીએ એ પ્લસ 1, એક્સ બરાબર એ મૂક્યું, પણ આ શું છે એફ ઓફ એ એટલે શું થયું એફ ઓફ એ એટલે શું થશે. તેથી એ ગ્રેટર દેન 1 માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ, એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ. હવે આ જ વસ્તુ આપણે કોની માટે ચકાસશું. આર્બિટરી એ બિલોંગ્સ ટુ આર લીધો છે, એ લેસ દેન 1, એ લેસ દેન 1 તો એફ ઓફ એ એટલે વિધેયની કઈ વ્યાખ્યા ઉપયોગ થશે એક્સ લેસ દેન 1 વાળી, તો એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 1. જો વ્યાખ્યા છે જુઓ એક્સ લેસ દેન 1 માટે તો એફ ઓફ એ શું થશે એ સ્ક્વેર પ્લસ 1 બરાબર. હવે એ લેસ દેન 1 માટે આપણે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ
એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફ ઓફ એક્સ એટલે શું થશે વ્યાખ્યા એક્સ સ્ક્વેર પ્લસ 1, એક્સ બરાબર એ મૂકો, લક્ષની કિંમત એ સ્ક્વેર પ્લસ 1, આ શું થઈ ગયું એફ ઓફ એ, તેથી એ લેસ દેન 1 માટે પણ શું બન્યું લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ, અને તેથી એફ એ એક્સ બરાબર એ આગળ શું થશે સતત છે, એ બિલોંગ્સ ટુ આર છે, એ બિલોંગ્સ ટુ આર છે, એ બિલોંગ્સ ટુ આર હોય એફ એ અહીંયા એ લેસ દેન 1 છે ને એ ગ્રેટર દેન 1 છે, એ બરાબર 1 માટે પણ આપણે એક્સ બરાબર 1 માટે વિધેય સતત છે એ બતાવેલું છે, એટલે એફ છે એ શું થશે આર પર સતત છે, અને તેથી એફ અસતત હોય તેવું કોઈ બિંદુ છે નહીં. હજી આપણે એક ઉદાહરણ છે જોઈએ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્ઝામ્પલ છે જુઓ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વિધેયની વ્યાખ્યા એક્સ પ્લસ 1 ક્યારે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3, અને આની કિંમત bx પ્લસ 3 ક્યારે એક્સ ગ્રેટર દેન 3. જો એફ પ્રશ્ન છે જુઓ, જો એફ એ એક્સ બરાબર 3 આગળ સતત હોય તો એ અને બી વચ્ચેનો સંબંધ મેળવો, સંબંધ મેળવો. હવે ઉકેલ મેળવી એ પહેલાં જોઈ લો, પ્રશ્ન આખો ફરીથી એકવાર સમજી લો. વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ શું છે એ એક્સ પ્લસ 1 ક્યારે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3, અને એની કિંમત શું છે બી એક્સ પ્લસ 3 ક્યારે એક્સ ગ્રેટર દેન 3. તો વિધેય છે શું છે એક્સ બરાબર 3 આગળ સતત હોય તો એ અને બી વચ્ચેનું. હવે એક્સ બરાબર 3 આગળ સતત હોય તો આપણે જાણીએ છીએ શું બનવાનું છે એ જુઓ, લિમિટ એક્સ બરાબર 3 આગળ સતત છે એટલે એક્સ ટેન્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ આપણને પક્ષમાં આપી દીધેલું છે વિધેય ઈ એક્સ બરાબર 3 આગળ સતત છે, એટલે ડાબી બાજુથી લક્ષનું અસ્તિત્વ હોવાનું છે, જમણી બાજુથી લક્ષનું અસ્તિત્વ હોવાનું છે, અને એની કિંમત કોની જેટલી હોવાની છે એફ ઓફ 3 જેટલી. આ ત્રણેય સમાન હશે તો વિધેય છે શું થશે એક્સ બરાબર 3 આગળ અને સતત છે એ આપેલું છે એટલે આ ત્રણેય સમાન છે. આમાંથી કોઈ પણ બેની સરખામણી કરી અને સમાન ન એવા કોઈ પણ બે પરિણામની સરખામણી કરી આપણે એ અને બી વચ્ચેનો સંબંધ મેળવશું. કોઈ વાર સમાન ન હોય તો આ બેની ચકાસણી કરશું,
કોઈ વાર સમાન ન હોય તો આને અને આની સરખામણી કરવાની, અને કોઈક વાર આ બેની સરખામણી કરી અને એ અને બી વચ્ચેનો સંબંધ મેળવવાનો. આ સમજૂતી થઈ. હવે આપણે ઉકેલ છે એ જોઈએ. સોલ્યુશન. તો એફ એ x બરાબર 3 આગળ સતત છે. તેથી શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f of x equal to limit x tends to 3 plus f of x. જરૂર પડે તો તમે તેની સરખામણી f of 3 સાથે પણ કરી શકો છો. તેથી લિમિટ x tends to 3 minus x tends to 3 minus એટલે આપણે જાણીએ છીએ x કેવો લેસ ધેન 3. x લેસ ધેન 3 કિસ્સામાં વિધેયની વ્યાખ્યા જુઓ. ax પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f of x. જમણી બાજુથી લક્ષ એટલે x ગ્રેટર ધેન 3, x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે x ગ્રેટર ધેન 3. x ગ્રેટર ધેન 3 માટે અહીંયા શું થશે? bx પ્લસ 3. પદ્ધતિસર કારણ આપી દઈએ. x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, તો x લેસ ધેન 3, x લેસ ધેન 3, તો વિધેયની કિંમત f of x શું થશે? ax પ્લસ 1. x ટેન્ડ્સ ટુ 3 પ્લસ, તો x છે એ કેવો થશે? ગ્રેટર ધેન 3. x ગ્રેટર ધેન 3, તો વિધેયની કિંમત કઈ આપણે ઉપયોગ કરી છે? bx પ્લસ 3. અહીંયા કૌંસમાં કારણ આપી દઈએ. હવે આ લક્ષની સરખામણી કરીએ. x ટેન્ડ્સ ટુ 3 માઇનસ એટલે ડાબી બાજુનો રોલ પૂરો થયો. હવે x બરાબર 3 મૂકીએ એટલે 3a પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા x બરાબર 3 મૂકીએ. જમણી બાજુથી લક્ષ છે એટલે એની વિધેયનો ઉપયોગ થઈ ગયો. હવે તમારે કોની કિંમત છે? x ટેન્ડ્સ ટુ 3, તો x બરાબર 3 મૂકીએ એટલે 3b પ્લસ 3. તો આને આપણે સાદુરૂપ આપીએ તો તેથી 3a પ્લસ 3a ઇક્વલ ટુ 3b પ્લસ 2. 1નું આપણે પક્ષાંતર કર્યું. 3 વડે ભાગી નાખીએ તો a અને b વચ્ચેનો સંબંધ મળી જશે. a ઇક્વલ ટુ 3 વડે ભાગશું b પ્લસ 2/3. આ આપણને શું થયો? સંબંધ મળ્યો. કોની વચ્ચે? a અને b વચ્ચેનો સંબંધ મળ્યો. હજી એક ઉદાહરણ જોઈએ. f of x equal to x square minus sin x plus 5 એ x બરાબર પાય આગળ સતત છે? આ પ્રશ્ન છે. સતત છે. હવે આનો ઉકેલ છે એ જોઈએ. પહેલાં પ્રાથમિક ચર્ચા જોઈ લો. એક્સ સ્ક્વેર તો યાદ કરો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એન શું છે? અચળ છે. જાણીતા અચળ વિધેયોની યાદી છે એ તપાસી લો. સાઇન વિધેય આર પર સતત છે. 5 અચળ હોવાથી સતત છે.
એફ અને જી સતત હોય તો એફ પ્લસ માઇનસ જી સતત છે, એટલે એક્સ સ્ક્વેર સતત છે, સાઇન એક્સ સતત છે અને 5 અચળ વિધેય સતત છે. એટલે સરવાળા અને બાદબાકીના જે આપણે કાર્ય નિયમો જોયા હતા સતત વિધેયના ગુણધર્મોમાં, તો તે મુજબ એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 એ પણ શું થાય? સતત થાય. આ MCQ માટે તમે યાદ રાખો. હવે આપણે દાખલો છે ગણીએ. એક્સ બરાબર પાય આગળ સતત છે કે નહીં તે જોઈએ. તો લિમિટ કઈ જગ્યાએ ચકાસણી કરવાની છે? એક્સ બરાબર પાય માટે. તો એક્સ બરાબર પાય, તો પહેલાં એફ ઓફ પાય છે એ જોઈ લો. એફ ઓફ પાય એક્સ છે ત્યાં પાય મૂકો, પાય સ્ક્વેર માઇનસ સાઇન પાય પ્લસ 5 સાઇન પાય 0. આ શું થયું? પાય સ્ક્વેર પ્લસ 5 અને પરિણામ 1 કયો. કઈ જગ્યાએ સતતની ચકાસણી કરવાની છે? એક્સ બરાબર પાય માટે. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ પાય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ પાય એફ ઓફ એક્સની કિંમત એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5. હવે એક્સ બરાબર 5 મૂકીએ. લક્ષની કિંમત કઈ રીતે મેળવવી ખ્યાલ છે આપણને. પાય સ્ક્વેર માઇનસ સાઇન પાય, સાઇન પાય છે શું થશે? 0. આની કિંમત શું થઈ? પાય સ્ક્વેર પ્લસ 5. પણ આ કોણ છે? પરિણામ 1 છે જુઓ. એફ ઓફ પાય એફ ઓફ તો શું બન્યું? તેથી લિમિટ એક્સ ટેન્સ ટુ પાય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ પાય, અને તેથી એફ એ એક્સ ઇક્વલ ટુ પાય આગળ સતત છે. પરંતુ આ પદ્ધતિસર દાખલો ગણો. જો MCQમાં પ્રશ્નાર્થ હોય તો આપણે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન, અહીંયા દાખલો છે પૂરો થાય છે, ખાલી સમજૂતી છે એ જોઈ લો. એફ ઓફ એક્સ એક્સ રેસ ટુ એન સતત યાદી છે જોઈ લેજો. સાઇન આર પર સતત, સાઇન આર પર સતત, અચળ વિધેય સતત. તો બે વિધેય સતત વિધેયનો સરવાળો અને બાદબાકી પણ શું થાય છે? સતત. એટલે એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5 એ પણ શું થશે? સતત. આ MCQ માટે થઈ.